પરિવાર વિખેરાઈ રહ્યો, ત્યારે આપનો સંદેશ શું રહેશે? આજના સમયની અંદર માણસ માણસથી દૂર ભાગી રહ્યો છે. પતિ પત્ની હોય તો એને મા બાપ હારે નથી રહેવું, બરાબર છે. મા બાપ હોય તો એને પરિવારથી મતલબ બધા નોખું નોખું સ્વતંત્ર જિંદગી, સ્વતંત્રતાની હારે હારે માણસ સ્વચ્છંદી બની રહ્યો છે. આની પાછળનું મેં ઘણા સમયથી વિચાર્યું કે આ દેશ કે જ્યાં મા બાપ માટે થઈને રામ 14 વર્ષ વનમાં વ્યા જતા હોય, મા બાપની વચન પાળવા ખાતર થઈને, બરાબર છે. આ દેશની અંદર આ જે પરિવાર વિખાય કેમ? તો બહુ બધા ચિંતન પછી મને એક વસ્તુ સમજમાં આવી કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા દોડ્યા છીએ. પશ્ચિમના જે દેશો છે એનું અનુકરણ કરવા માટે દોડ્યા છે. છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા છે, છોકરાને વિદેશ મોકલવા છે, પશ્ચિમની સંસ્કૃતિ અપનાવી, પશ્ચિમના આપણે પહેરવેશ અપનાવ્યા, પશ્ચિમનો ખોરાક અપનાવ્યો છે. આ બધું આપણે પશ્ચિમના ઓલામ રહ્યા છીએ. તો પશ્ચિમના જે દેશો છે, વેસ્ટર્ન દેશો છે, એની અંદર પરિવારવાદ નથી. જ્યાં જોઈન્ટ ફેમિલી જેવી કોઈ વ્યવસ્થા નથી. 2 જણા રહેતા હોય, છોકરું હોય, 15 વર્ષ તો થાય, હોસ્ટેલમાં ભણવા મૂકે, છોકરા રીતે ભણતું ભણતું મોટું થાય, યોગ્ય લાગે એ કન્યા પસંદ કરીને લગ્ન કરી લે છે, એ એની જિંદગી જીવે, મા બાપ એની જિંદગી જીવે છે. કોઈ અહીંયા 10 જણાનો પરિવાર વિદેશમાં નથી, બરાબર. તો હા, જોઈન્ટ ફેમિલી છે જ નહીં. તો તમે એ કલ્ચર અહીંયા લાવી રહ્યા છો તો એની અસર તો પડવાની, એટલે જોઈન્ટ ફેમિલી વિખાવાનું જ છે, બરાબર છે. એટલે પહેલું તો આ પશ્ચિમના દેશોના આંધળા અનુકરણથી આપણે બચીએ, પરિવારની અંદર આપણે સાથે રહીએ. તમે જે મુદ્દા ઉપર કામ કરો છો, સુસાઇડ ઉપર, જે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે, હું અત્યારે એ વચ્ચે મુદ્દો ટાંકવા માંગીશ કે જો સંયુક્ત પરિવારમાં રહેતા હોય, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, એ પરિવારમાં સુસાઇડના કિસ્સા નહીં હોય.